श्री वल्लभ पद पद्मरज वंदन की दनित श्री विठल वरजो सहित सदा वसो मम सीत। तुम तो परम प्रवीण हो, मैं हूँ निपटय जान। करो कृपा जब होएगी, वंशावली बखान। करुणा करी निज जीव पे है भूतल जी मनी जान। हे है गावत गीत गावत गीत बधाई। ऐ कर मन श्री वल्लभयंगन ध्यान। वाम चरण कृष्णाश्रय हो, दक्षिण चरण सिद्धांत लखा। एवा मयूरु नवरत्न कहिए, दक्षिण युरु भक्ति वर्धि जान। वाम भुजा विवेक धैर्य जानिए, दक्षिण भुजा पुष्टि प्रवाह मर्यादा माने। नाभि अंतःकरण कहिए, सिद्धांत मुक्तावली हृदय जान। सेटिंग कर लियो पहला। भले थोड़ा वार लगे। सिद्धांत मुक्तावली हृदय जान। बाल बोध श्री मुखार बिंद में, जल भेद कंठ हरि गुण गान। संन्यास निर्णय भाल जो जल के, मस्तक निरोध प्रमाण। श्री यमुनाष्टकम चतुश्लोकी दक्षिण्यंग, वामयंग सेवा फल अरु पंच पद्य जान। नित क्षण क्षण सुमिरना कीजे, रसिक वल्लभ उर आन। हे कर मन श्री वल्लभ अंगन ध्यान ध्यान। हे राज को हे राज को हे हो ढाढी श्री ब्रजराज को हे राज को हो ढाढी आहो ब्रज। राजी को
भाई में हरि के ए हरि है हमारे ये हम हरि के हरि है जो हमारे ए सोने लिखा जो गाड़ी हम हरि के हम हरि के हम हरि के हम हरि के ए हरि है जो हमारे ए हमारे हम हरि के हरि है जो हमारे सोने लिख जो काढ़ी हम हरि के हम हरि के हम हरि के हम हरि ए दास गोपाल हे दास गोपाल एवर मांगू ए भक्ति प्रेम रस बाड़ी आ भक्ति प्रेम दास गोपाल गोपाल रे हो ए अमर मांगते ऐ भक्ति प्रेम ऐ प्रेम सो बारी ए राज को धारी हे राजी राजी को मोढ़ारी हे राजी को मोढ़ारी राजी को माला पेरामणी मनोरथ स्वर्गस्थ गौलोक वासे श्री वल्लभ अनुरागी माधवजी बापानी पाछळ एनी अंदर एक थी वधु श्री वल्लभी वैष्णवोनी ज्यां मित्रों सभा मळे होय એટલે ઉત્તમ દિવસ આજનો મિત્રો ગણાય. ચેતન ખખડાવે બારણા એટલે લઈએ શ્રી વલ્લભના વારણા.
તો આવો શ્રી વલ્લભ ગુણાનો વાત ફરી વખત આપણે નજીક આવતા રહેજો. ઘણી બધી જગ્યા છે. સભાની વિશેષતા એ છે એટલા નજીક એટલો આનંદ વધુ આવે. હા, ત્રિભુવનભાઈ માધવ. હાલો 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 પતી જાઓ તો ઢાઢી તમે ખાઈ જો. એ પતિ તુમ જાઓ આજ નંદરાય કે પ્રગટ ભય સુકુમાર માગો એ સોદા हे नागर नंद किशोर नागर नंद नागर नंद किशोर. આજે હિંસુ પરિવાર આંગણે અલૌકિક ઉત્સવ એટલે કે જ્યાં હરિ ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ થાય ત્યાં કોઈ લૌકિક કાર્યક્રમ રહેતો નથી પણ એક ઉત્સવ બની જાય છે. તો આપણે આ ઉત્સવને કાં તો મનોરથ કહીએ અને કાં તો ઉત્સવ કહીએ છીએ. બે જ પ્રકાર આપણે બતાવ્યા છે. તો આ ઉત્સવ અંતર્ગત જે અત્યારે ક્રમ છે ઢાઢી લીલાનો, તો ઢાઢી લીલા જ્યારે નંદાલયની અંદર પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે ઢાઢી અને ઢાઢણ નંદરાયજીના કુલની વંશાવલીનો યશોગુણગાન ગાય છે. તો ત્યારે નંદરાયજી અને જશોદાજી એટલા બધા રાજી થઈ જાય કે અઢળક દાન સંપત્તિ ઢાઢી ઢાઢણને ભેટમાં આપે છે. એમ આજના આપણા મુખ્ય મનોરથી એ ભાવાત્મક રીતે નંદરાયજી અને જશોદાજીના સ્વરૂપમાં હોય છે. તો ત્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે નંદરાયજી ઉદાર મનના હતા. એમ અત્યારે પણ આજના આપણા જે નંદરાયજી છે એ પણ ઉદાર મનના છે. અમને અઢળક એટલી બધી દાન સંપત્તિ ભેટમાં આપશે કે હવાર અમાર લગભગ છત્રીવીલનો અશોક લેલન ભાડે લાવવું પડશે. પણ આપણા કીર્તન સાહિત્યની અંદર ખાલી ઢાઢી ઢાઢણને આપ્યું એવું નહીં, પણ નંદાલયની અંદર જેટલા હાજર હતા એટલા બધાને કાંઈ નું કાંઈ આપ્યું. કીર્તનમાં બતાવ્યું છે કે દેત દાન સગરી, કે નંદાલયમાં જેટલા હાજર હતા એ બધાને કાંઈ નું કાંઈ ભેટ આપ્યું. પણ ભેટ ક્યારે મળે? તો કરે સેવા તો મળે, મેવા નકર લેવા નકર દેવા. કાંઈક સેવા કરવી પડે. એટલે શું સેવા કરવાની? તો કે આપણે હંમેશા તન મન ધનથી સેવા કરવાની હોય છે. તો મનની સેવા એવી કે આ મનોરથી એ ઉત્સવ નક્કી કર્યો તો બધાને આમંત્રણ આપ્યું છે, સગાવાલાને, ગામનાને, વૈષ્ણવોને બધાને આમંત્રણ આપ્યું છે. તો બધા મનથી રાજી છે કે આ હિંસુ પરિવાર દ્વારા જે અલૌકિક ઉત્સવ મનાવવામાં આવે છે એ આનંદમય અને નિર્વિઘ્ન રીતે વીતે અને એ પસાર થઈ ચૂક્યો છે એનું પ્રમાણ છે આ. તો મનથી બધા રાજી હતા તો મનની સેવા થઈ. પછી ધનની સેવા. તો ધનની સેવા એવું હોય કે આપણે લૌકિક પ્રસંગમાં જઈએ, લગ્નમાં ગયા હોય તો ચાંદલો લખાયા વગર નથી આવતા. શું કામે? તો આપણને બીક હોય સમાજની
કે ફલાણા ભાઈને આપણે જમીન વ્યવહાર ચાંદલો નહીં લખાવી તો કાલ ગામમાં વાત કરશે કે ફલાણા કુટુંબના 7 જણા ખાઈ ગયા પણ કોઈ ચાંદલો ન લખાયો. એ બીક સમાજની છે તો આપણે એમાં ચાંદલો લખાવી છે. પણ આ અલૌકિક ઉત્સવ છે તો આની અંદર પ્રભુએ જે કંઈ આપ્યું હોય યથાશક્તિ મુજબ ફૂલની પાકડી આપણે ગુરુ ભેટની અંદર આપણે ભેટ લખાવીએ. મનોરથી કોઈ એવું નથી ઈચ્છતા કે કોઈ ચેક નથી કરતા કે તમારી ડાયરી ચેક કરશે કોઈને ભેટ લખાવી. પણ લગ્નની અંદર એ ચેક થાય છે, કોઈને આપ્યું ને કોઈને નથી આપ્યું. પણ આ ઉત્સવની અંદર મનોરથની અંદર કોઈ ચેક નથી કરતું. પણ આપણી સ્વેચ્છાએ જે આપણે બની આવે એ આપણે ગુરુ ભેટ આપીએ એ ધનની સેવા થઈ. બાકી રહી તનની સેવા. તો તનની સેવામાં તો એ કે અમે તો લગભગ ઘણી જગ્યાએ મનોરથમાં જઈએ છીએ પણ આ સાઈડ આવીએ ને તો એક અલૌકિકતા દર્શન થાય છે કે વૈષ્ણવને બેસાડીને પ્રસાદ લેવડાવે છે. તો એ પહેલા આપણે હારથિયાને આપણે તાલીઓથી વધાવીએ કારણ કે એ સહેલું નથી જેટલું ધારીએ ને એટલું. નકર કરોડપતિ હોય તો એટલે બુફેમાં કેમ કહે 2 રોટલી દેની, કરોડપતિ હોય તો માંગે. પણ અહીંયા એક અલૌકિક દર્શન થાય છે શ્રી વલ્લભની કૃપાથી કે વૈષ્ણવોને બેસાડીને પ્રસાદ લેવડાવે છે. તો તનની સેવામાં એ બેઠેલા બધા કોઈ સગા સંબંધી મામા મામી કે માસા માસી કાકા કાકી નથી પણ બધા વ્રજ ભક્તોના સ્વરૂપમાં આવે છે. તો આજે આ ગોકુલિયા ગામની અંદર આ ઢાઢલીલાનો ક્રમ છે, આનંદનો પ્રકાર છે, નંદ મહોત્સવનો પ્રકાર છે. તો નંદ મહોત્સવમાં બધા સાથે મળીને આપણે આનંદ કરવાનો છે. તો એમાં તમારા બધાનો સહયોગ જોશે. આપશો ને? ક્યારે કે જ્યારે તમને આનંદ આવે ઊંચા સ્વરે આલાપ કરે અમારા ઢાઢીજી તો 2 હાથ ઊંચા કરીને જય જયકાર કરતા રહેજો. જય જયકાર શું કામે? તો કે આપણા સંપ્રદાયની અંદર ગમે ત્યાં કઈક પ્રમાણ જોતું હોય તો આપણા અષ્ટસખા રચિત કીર્તનની અંદર પ્રમાણ આ જગતની અંદર જે જોતું હોય તે મળી જાય. તો એવી રીતે આ કીર્તનની અંદર પણ એવું બતાવ્યું કે ગોકુલ જય જયકાર આજ અતિ ગોકુલ જય જયકાર, કે આખા વ્રજની અંદર જય જયકાર હતો. પ્રભુનું પ્રાગટ્ય થયું તો હરિયાળી છવાઈ ગઈ કે જ્યારે સુખા ઝાડવાઓ હતા એ બધા લીલાછમ ને હરિયાળી થઈ ગયા. તો એમ આજે આપણે સવાર સુધી ભગવત નામ ઉપર આનંદ કરવાનો છે તો પણ સૌનો સહયોગ જોશે. તો તમે જેમ સહયોગ આપશો તો પ્રભુ કૃપાથી આમ તો કલાકાર ને છોકરા બે હરખા હોય એને તમે જેટલા ફૂલાવો ને એટલા ફૂલાય. કેવો આનંદ કરવો એ તમારા હાથમાં છે. તમે જેમ જય જયકાર કરશો તો અમને એમ થાય કે સભાને આનંદ આવે છે તો પ્રભુએ અમને જે કાંઈ દાન કર્યું એ અહીં રજૂ કરશું તો અરસપરસ આનંદ છવાયેલો રહેશે. અને આનંદમાં આપણી સવાર કેમ પડી જશે આપણને કોઈને સમયનું ભાન નહીં રહે. પણ બધાનો સહયોગ જરૂરી છે. તો જય જયકાર જ્યારે આનંદમાં આવી જાય ત્યારે જય જયકાર કરતા રહેજો એટલે અમને એમ થાય કે સભાને આનંદ આવે છે. શ્રી વલ્લભ કુલ કૃપાતે પાયો પહેલો દાન હે નાનન હે પાયો પહેલો દાન એ તુમ તો ઉદાર દાલી હો सतयुग द्वापर त्रेता और कली
सुनियाई, नई नई बातें सुने आई हो तो एक नई नई बात। नई नई बात सुन आई। એ આવજો જાઓ તો ઘરે। नई नई बात, नई नई बात, नई नई बात सुन आई। ओ तो एक नई नई बात। એ મારી જસોદા તો એ મારી જસોદા તો એ ઢોટા જાયો એ ઘર ઘર બજત બધાઈ એ ઘર ઘર બજત બધાઈ હો તો એક લઈ લે બાત સુન आई, नई नई बात सुन आई हो तो एक। ए मारिया तोदा, हे ए जय हो ए तक ए मारिया तोदा धोखा जायो। ए घर घर बजत बधाई। नहीं नहीं हे द्वारे भीर, द्वारे भीर, द्वारे भीर ये सब गोप और गोपिल की ये द्वारे भीड़े गोप गोपिन की ये महिमा बरनी न जाए। द्वारे भीड़ द्वारे भीड़ द्वारे भीड़। ए द्वार पीर हे ना ना ना। द्वारे पीर गोप गोपिन की महिमा बरनी न जाए। द्वारे पीर द्वारे पीर द्वारे अति आलो એ તમે અમારું શું ચાર્જિંગ છો, તમે જય જયકાર કરશો ને તો અમને થોડોક વધારે આવેશ આવશે, નકર એમ થાય કે સભાને કંટાળો આવતો હોય છે। હા, અતિ આનંદમાં રહેવાનું છે તો જોઈએ આપણે જય જયકાર કરશો તો અમને એમ લાગે પ્રસાદ વધારે લેવાઈ ગયો હોય, ઓછો માપે લેવાનો છે, નકર એમ લાગે વધારે લેવાઈ ગયો હોય છે। એટલે બે ચાર પદ થોડોક કોરો ખાઈ વિહામો ખાઈને પછી જય જયકાર કરશે, અમે વેમમાં રહેવું। એ અતિ આનંદ એ आज होते गोकुल में ये रत्न भूमि छवि छा
रत्नभूमि छवि छाई हो तो एक नई नई बात सुन आई, बात सुन आई, बात सुन आई, बात सुन। खावा देजो હવે પંપ માર્યો ચાઇનાના। हे अति आनंद होत गोकुल में, हे रत्न भूमि निधि दायो तो एक ये नई बात। ओला वृद्ध ये सब तरुण और बालक કે નંદાલીમાં કોણ કોણ નાચતું હતું? વૃદ્ધો, નાના નાના બાળકો અને યુવાનો। પણ અમે વૃદ્ધ કોને કહી કાંતિભાઈ? કે 20 થી 35 વર્ષ સુધીનો નવયુવાન કહેવાય। 20 થી 35 વર્ષનો નવયુવાન હોય, મોઢામાં આખે આખો ઢાળા ઢેફલો વહી જતો હોય, પણ ઉઘરાણી આવ્યો એમ હામો બેઠો હોય, જય જયકાર ન કરે ને વૃદ્ધ કહે। નવયુવાન ભલે 60-70 વર્ષ વટાવી ગયા હોય, મોઢામાં ફર્નિચર કરાવ્યું હોય, વાળ રિમોટ કરાવતા હોય, પણ છતાંય આવેશથી જય જયકાર કરે એને અમે નવયુવાન કહીએ। અને વૃદ્ધ આપણે કોઈને થાવું જ નથી ક્યારેય, મનથી બધા નવયુવાન જ છે। પણ જય જયકાર કરશું એટલે આપણે ખબર પડી જાય કે હિંસુ પરિવારે વૃદ્ધોને આમંત્રણ આપ્યું છે કે નવયુવાનોને? અમને નથી લાગતું કે વૃદ્ધને કોઈને આમંત્રણ આપ્યું હોય। આ બધા કારણ કે અત્યારે રાત્રિ સુવા માટે આપી, ભગવાને સુવા માટે આપી, પણ અત્યારે આપણે શું કરીએ છીએ? તો કે જાગરણ, ઉજાગરો નથી કરતા, જાગરણ કરીએ। અને ભગવત નામ ગાવું કે સાંભળવું કામ કોનું? કે સૂર્ય હોય ને એનું કામ છે, કાયરનું કામ નથી। નકર આ જગતની અંદર અસંખ્ય જીવો છે, પણ બધા હુતાય છે, હા હુકવણી કરતા છે ઘણા। પણ આ ભગવત નામ સાંભળવો એક આ જીવનની અંદર એક લાવો છે। અને એક બીજી વાત ચોખવટ કરી દઉં કે અમે અહીંથી એલાઉન્સ કર્યું કે ઢાઢીજી ઊંચા સ્વરે આલાપ કરે, જય જયકાર કરજો, પણ કોઈ જય જયકાર કરતા નથી। પણ તમારી અંદર એક ડર હશે। આપણો સમાજ છે ને કાઠિયાવાડી સમાજ, દયા ભાવના વાળો બહુ। શું કામે? તો અમે એમ કીધું ઢાઢીજી ઊંચા સ્વરે આલાપ કરે, જય જયકાર કરજો, તો તમને બીક હશે કે હવાર સુધી આપણે ખાલી જય જયકાર જ કરવું, જય જયકાર કરશું ને હવાર સુધી ઢાઢી બળ કરશે, તૂટી જાય તો? પણ કહેવત છે કે છોકરું રોય ન મરે, ઢાઢિયું ગાયે ન મરે। એટલે તાકાત તો એટલી, જય જયકાર કરો, તમને કાંઈ નહીં થાય ને અમને કાંઈ નહીં થાય। શું કામે? તો કે હમણાં વર ઘોડો હોય કે ઘોડો વર હોય, એમાં આપણે નાચીએ તો અડધો કલાક નાચીએ તો હાફ ચડી જાય। પણ હવાર સુધી તમે આમને જય જયકાર કરશો અને હવાર સુધી અમે આમને નાચા કરશું ને ગાયા કરશું, કોઈને કાંઈ નહીં થાય। શું કામે? તો કે આપણે કૃષ્ણ નામ ઉપર નાચવું ગાવું છે। કૃષ્ણ નામમાં એટલી તાકાત છે કે મનુષ્ય આજીવન નાચા કરે તો કાંઈ ન થાય। એટલે તમે ખાલી જય જયકાર કરો, જો પછી અમારા ઢાઢી જેટલા બધા ફૂલા છે ને કે વાત જવા દો। ભલે એમ નથી એમ કહેતા કે ઓછી ખબર પડે, પણ થોડાક ભોળા છે। હાલો બાપા। नाचते नाचते ओला वृद्ध ये सब तरुण और बालक गोरस की मचाए, गोरस की मचाए। हे सूर्य
सुमति सुत की कीर्ति गाई सब इनके मन भाई ऐसे पढ़ी नंदर जायो ए तेरे भले भलो या ब्रिज को ए या घर मंगल आयो ए दीदी दे ए दोरी और दुमरी अरु भंडार खुलायो ए ढाडी ते पढ़ी नंदर जायो ते पढ़ी પઢી નંદરી જાયો નંદરાયજી રાજી થઈ ગયા ઢાઢીજીનું નૃત્ય જોઈને ઢાઢીજીના વંશાવલીના ગુણગાન ગાઈને તો ત્યારે નંદરાયજી અને જશોદાજી દાન સંપત્તિ ભેટમાં આપવા જ મળ્યા તો સુરદાસજી બતાવે છે કે નંદસુ વાગો અપને ઘરે ગો ઢાઢી કો પહેરાયો નંદરાયજી જે વસ્ત્ર ધારણ કર્યા હતા એ ઢાઢીજીને અર્પણ કરી દીધા નામે ઢાઢીઓની એક જોડ કપડા સિવાય હોય હું આ મનોરથમાં આવ્યા છે તો લગ ભાઈઓને એક બે જોડે લઈને આવ્યા છે ને બેનો બબે ઠેલા ભરીને આવ્યા છે અને હવે પછી જે કઈ આપે છે એ નંદરાયજી જશોદાજી ઢાઢણજીને આપે છે નંદરાયજી કેમણા બેઠા કે લગતા રહેજો લાલ બોલપેન થી કેટલું કેટલું આપ્યું એ નંદ સુવાગો अपने घरे को ये ढाढी को बहरायो रत्न खचित खगवारो घरे को ये ढाढन को पहरायो ए ढाढन को सोने की नूपुर और ये कहलो अगध गढ़ायो ढाढी ते पढ़ी नंदरी जायो પછી આગળની ટૂંકમાં બતાવે તેરે ભલે ભલો યા બ્રજ કો યા ઘર મંગલ આયો અને આમ પણ આપણા પુષ્ટિ માર્ગની અંદર એક રીત છે અન્ય માર્ગની અંદર જોઈએ તો મોટાઓ નાનાને આશીર્વાદ આપતા હોય છે પણ આપણા સંપ્રદાયની કઈક વિલક્ષણ રીત છે કે નાનાઓ પણ મોટાઓને આશીર્વાદ આપતા હોય છે જેમ અહીંયા પલ્લાનંદ મહોત્સવ ઠાકોરજીના થયા છે તો આપણે પલ્લાની અંદર આરતીમાં બોલી ચિરજીયો ગોપાલ રાની તેરો ચિરજીયો ગોપાલ તો વ્રજ ભક્તો બધા આશીર્વાદ આપે છે જશોદાજીને ને ઠાકોરજીને કે તારો લાલો રાતે ન વધે એટલો દિવસે વધે એને કોઈ પ્રકારનો રોગ કે બીમારી લાગુ ન પડે અમારી ઉંમર પણ તારા લાલાને લાગી જાય તો આજે આ કીર્તનની અંદર પણ નંદરાયજીને અને જશોદાજીને વ્રજ ભક્તો ઢાઢી ઢાઢણ બધા આશીર્વાદ આપે છે કેવા તો કે તેરે ભલે ભલો યા બ્રજ કો તો કે તમારું સારું થયું તો આખા વ્રજનું કલ્યાણ થયું કે તમારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું ત્રિલોકના નાથનું પ્રાગટ્ય થયું તો આખા વ્રજનું કલ્યાણ થયું તો એવી જ રીતે આજે પણ આપણે બધા સાથે મળી ઊંચા હાથ કરી જય જયકાર કરી આજના મુખ્ય મનોરથીને આપણે એવા આશીર્વાદ આપીએ કે એની દિન પ્રતિદિન ભક્તિમાં વધારો થાય પ્રગતિમાં વધારો થાય આચાર્ય ચરણ બાળકોની પધરામણી કરે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે એવા અવલૌકિક ઉત્સવ કર્યા કરે તો આપણે સાથે મળીને એમને આશીર્વાદ આપી એક સાથે જય જયકાર કરી બે હાથ ઊંચા કરી હાલો ભલે अरे तेरे भले भलो या ब्रिज को ए या घर मंगल आयो सूरदास को सर्वस्व दीनो मंगल
સુયસ સુનાયો ઠાઠી તે પધી નંદરી જાયો અરે તે પધી નંદરી જાયો બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય જય જયકાર કરતા રહેજો ખમજી પટેલ. કારણ કે અવસર તારો બેર બેર નહીં આય, જો ચાહે તો કર લે ભલાઈ, પછી કોટી બ્રહ્માંડ સુખ પાવે. એવો આજનો સત્સંગ. કારણ કે જહાં જહાં વૈષ્ણવ પાँव ધરે વહાં વહાં શબ તીર્થ ચલે આવે. અને વો રજ મેં અંગ લગાવું પછી કોટી બ્રહ્માંડ સુખ પાવે. આવો અવસર જ્યાં આપણને મળ્યો છે, તો ફરી વખત જે વલ્લભ ગુણાનુવાદની શરૂઆત કરીએ તો એ પહેલા એક બીજી છણાવટ કરી દઉં. અગાઉ કદાચ મારી ભૂલ હોય, ક્ષમા કરજો. ઉપસ્થિત ભાઈ વૈષ્ણવ તરફથી જે કાંઈ ન્યોછાવર જેને આપણે ભેટ કહી છે, પેલી ભેટ તો 100% આપણે આપી છે. હા, મનોરથથી ગરધણીશ્રીની પેલી ભેટ હતી, એટલે 100% ગુરુ ભેટમાં લેવાની હતી. હવે પછી ઉપસ્થિત ભાઈ કૃષ્ણ તરફથી જે ભેટ મળશે એ 60% ગુરુ ભેટ અને 40% ગાયોના લાભાર્થે ગાયો માટે લેવામાં આવશે. તાલીઓના ગડગડાટથી મિત્રો બતાવશું. ખૂબ કારણ કે લોક લાગણી હતી, એટલે બહુ સરસ મજાની વાત છે. તો ફરી વખત, કારણ કે પ્રાણી તો સત્સંગનો રસ ચાંક, પેલા લાગે તને કડવો ને ખારો, પછી આંબા કેરી શાક, પ્રાણી તું સત્સંગનો રસ ચાક. હું તો સંત સજન સત્સંગ અને સાગર આને એક સાથે સરખાવવામાં આવ્યા છે. હા, આ બધા ખારા જ હોય, એના મુખડા ખારા હોય. સજન માણા કોઈને 20,000 રૂપિયા ના દે, 25 વીઘાનું ભાગ્ય રખવે, આને સજન કહેવાય. એટલે હંમેશા મુખડા ખારા જ હોય. હા, એમ સાગરે ખારો. એક માણસ સમુદ્રને પીર્યો હતો, પિતા ખારો લાગ્યો એટલે થૂથું કરીને ભાગ્યો, ત્યારે સમુદ્રને વાચા ઉપજીતી કરે ભલામણ. અમારા મુખડા જોઈને ભાગમાં કાંઈક મેળવવું હોય તો અંદર પડી જાય. ખાલી કિનારે આટા મારે તારા હાથની અંદર કશું નહીં આવે. શંખ અને છીપલા સિવાય જો કાંઈ મેળવવું હોય તો અંદર ધુબાકો મારી જા. માહી પીડા તે મહાસુખ પામે, પછી દેખોણા હારા દાજે જોને. હા, એટલે એકાગ્રતા આવી જાય, ચિત્તપ્રજ્ઞતા આવી જાય, ને પછી જ કાંઈ આપણે તાલી પાડી હોય, જે બોલ્યા હોય, વી ટાઈપ એકાગ્રતા આવી જાય. હા, તો જ જે કાંઈ સમય વ્યતીત કર્યો હોય એની નોંધ થાય છે. એટલે ભગવત વાર્તા મેં લખ્યું 2 ઘડી જીવા, નકર તો ભલે ને 1 વર્ષ જીવીએ, પણ જે સમય પ્રભુ સ્મરણથી વ્યતીત થાય છે, પરોપકારથી વ્યતીત થાય છે, અને કરુણા પ્રગટે પછી જીવાઈ જાય છે, આની હંમેશાને માટે નોંધ થાય છે. એટલે ભગવત વાર્તાની અંદર લખવામાં આવ્યું છે કે 2 ઘડી જીવે એવું આપણે જીવી લેવું છે. તો ફરી વખત આવો શ્રી વલ્લભ ગુણાનુવાદ શરૂ કરીએ. એ પહેલાં જે ભેટ મળી છે અમને એમની રજૂઆત કરીએ. તો પેલી ભેટ અમારે મનોરથી શ્રી મેદકુમાર ત્રિભુવનભાઈ હિસ્સુ, એમના તરફથી 1,001 રૂપિયા ગૌલોકવાસી છગનભાઈ નરસિંહભાઈ વડાલિયાના સ્મરણાર્થે મળે છે, ગામ માતરવાણિયા. અને 1,001 રૂપિયા સ્વર્ગસ્થ ગૌલોકવાસી પુષ્પાબેન મથુરભાઈ તથા મથુરભાઈ કાનજીભાઈ ના સ્મરણાર્થે મળે છે. હસ્તે અલ્પાબેન તથા રજીશભાઈ તરફથી 1,001 રૂપિયા. એક ભેટ 1100 ની મળી છે સ્વર્ગસ્થ ગૌલોકવાસી પ્રભાબેન ભવાનભાઈ ના સ્મરણાર્થે. હસ્તે અમારે હરેશભાઈ ભવાનભાઈ તરફથી 1,100 રૂપિયા 1,100 રૂપિયાની ભેટ મળે છે. કારણ કે બીટ જ હારી છે, 1,000 ને આ બીટ તૂટવા ન દેતા. એક ભેટ અમને સ્વર્ગસ્થ નંદુબેન ધરમસિંહભાઈ હસ્તે ધરમસિંહભાઈ 501 રૂપિયા ગૌલોકવાસી મોહનભાઈ બેચરભાઈ ભાલોડિયા. હસ્તે ગિરધરભાઈ ગામ આમડસ 501 રૂપિયા ગૌલોકવાસી ધીરીબેન મરજાદી, એમના સ્મરણાર્થે મળે છે. બાબા ખૂબ આનંદની વાત છે. હસ્તે અમારે નૈનાબેન વાસુદેવ 501 રૂપિયા સ્વર્ગસ્થ ગૌલોકવાસી પરસોત્તમભાઈ મંત્રી નવાગામ, એમના સ્મરણાર્થે એક ભેટ મળે છે 501 રૂપિયા. દેવરાજભાઈ વલ્લભભાઈ હિસ્સુ 501 રૂપિયા. અને એક ભેટ અમારે 501 રૂપિયા વાલીબેન મોહનભાઈ ભાલોડિયા હસ્તે ગિરધરભાઈ, અને 501 રૂપિયા અમૃતલાલ હસરાજભાઈ હિસ્સુ, એમના તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે દયા ધર્મ સદભાવના રાખીએ ધરાના જિલ્લે ભાર, દયા ધર્મ સદભાવના રાખીએ ધરાના જિલ્લે ભાર, અને પાપાચારથી આ ધરા ધણ ધણે
એટલે પાણી પેલા બાંધ્યા, બધી પાણી પેલાની પાર્યું છે. અને કલિકાલમાં એક શ્રી વલ્લભ નામ આધાર. તો ફરી વખત શ્રી વલ્લભ ગુણાનુવાદ આપ સમક્ષ ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય. આપણે એક શ્રી વલ્લભના દ્રઢ આશ્રયનું એક ધોળ લઈ લઈએ. સાથે બધાએ તાલી પાડીને ઝીલવાનો પ્રયાસ કરજો. ગુજરાતી જ છે, જેવું સમજાય એવું ગાજો. એવો ડર નહીં રાખતા કે ખોટો ઉચ્ચાર થઈ જાય તો શબ્દ ભ્રંશ થઈ જશે. તો પણ શ્રી વલ્લભની કૃપાથી આ માર્ગની અંદર એવું કઈ છે નહીં કે આપણે ખોટો શબ્દનો ઉચ્ચાર કરીએ તો ભોગવવું પડે. એવા ઇતિહાસની અંદર પ્રસંગો આપણે ઘણા પણ છે કે અડધું નામ લીધું તોય ઉદ્ધાર કર્યો, અવળું નામ લીધું તોય ઉદ્ધાર કર્યો, આખું નામ લીધું તોય ઉદ્ધાર કર્યો. તે રીતે પણ ફલકારી થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બધા સાથે ભાઈઓ તથા બહેનો બધા તાલી પાડીને ઝીલવાનો પ્રયાસ કરજો, જેવું બોલાય એવું. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. 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 સેવા કરીને દાસ ધર્મ નિભાવજો. સેવા કરીને દાસ ધર્મને નિભાવજો. સુપોતજી ગ્રંથ જલે અમૂલ ખજાનજો. ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આશરો તો કરી જાણજો. કવિઓના ભાવ કવિઓ રસ ભાવને જાણજો. એ વેણુ ગીત યુગલ ગીત ગાઈ સુખ માણજો. ગીત ગીત ગાઈ સુખ માણજો. સલો કવિઓ રસ ભાવ લે સેવા તન સેવા મન સેવા સાધન પ્રમાણજો. 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 ફલરૂપ સેવા એ તો માનસી માનજો. ફલરૂપ સેવા એ તો માનસીને માનજો. માનસીમાં પગલા થઈ લીલા રસ પાણજો. ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. સેવા સમર્પણ કરી સેવા સમર્પણ કરી લાડ લડાવજો. સેવા સમર્પણ કરી લાડ લડાવજો. લીલા સહિત ગાલ મુખે કરી માનજો. લીલા સહિત દાન મુખે નથી માનજો. મધુરી માધવ ગીત ગાઈને ગવડાવજો. ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. આશરો તો એક જ શ્રી વલ્લભનો હાલો. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો. 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 સેવા કરી લે દાસ ધર્મને નિભાવજો. સેવા કરીને દાસ ધર્મને નિભાવજો. સુપોતજી ગ્રંથ જલે અમૂલક જાણજો.
ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો 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 આશરો તો એક જ આશરો તો એક જ આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો प्यारे की उमर प्रमाणे अनुभव घणो बापुए भेगो कीरो बॉडी प्रमाणे भगवान हवने हाजा नरवा राखे ए माखी चंदन थी पर रहे दुर्गंध होई त्या जाए ओला मूर्ख जन ने भक्ति भावे नहीं तो ऊंघे अने काटो उठीन वया जाए एम आनंद लाल ले जेणे निरख्या नथी ते हरि गुण क्या थी गाय जेना भाग्य मानो खरेखर जो जेना भाग्य में भक्ति नहीं झोला खाए पण अमे एम कही जेटला खवाय एटला झोला खायजो पण आ बैठा बैठा शुं कामे तो झोला आवे तो आपने एम थाय हालो आपने निंद्रा आवे छे तो घरे जईने सूई जाए तो निंद्रा कोने वरी थी कुंभकर्ण ने तो घेरे जैन कुंभकर्ण की कृपा में जाऊ एना करता अहींया कृष्ण की कृपा में झोला खावा हूँ खोटा जेटला खवा एटला खाईजो पण बगाहा नहीं खाता एक चेपी रोग छे एक खातो ने बीजा ना आवे अहींया कृष्ण बिराजमान छे एनु प्रमाण शुं कोईना मोढानी वात न चाले प्रमाण पेला मांगे पुष्टि मार्गीय होय तो अपना कीर्तन साहित्य अंदर प्रमाण मळी जाए पण जगत माटे जोतुं होय तो के अपना हिंदू शास्त्रों प्रमाण जोईए एनी अंदर प्रमाण होय एटले गमे ने मानवुं ज पड़े तो भागवत जी अंदर एक प्रसंग बताववामां आव्यो छे के नारद जीए ठाकोर जी ने पूछ्યું के प्रभु तमने गोतवाय तम मळो क्या तमारू कई ठाम ठेकाणु सरनामું खरू तो ठाकुर जी के ना हूँ स्वर्ग में हो ना हूँ वैकुंठ में हो हूँ एक जगह स्थिर न हो तो के तमने गोतवाय तो के ज्यां मारू भगवत गुणानो वात गवातुं होय भगवत मंडली बिराजती होय एमनी वच्चे वो अवश्य बिराजमान छुं तो कहेवानो तात्पर्य आपणी वच्चे पूर्ण पुरुषोत्तम बिराजे छे एमां कोई शंकाने स्थान नथी बीजुं अत्यारनुं प्रमाणे क्या बैठेला एमांथी घणा खरा एवा छे कोई 50 वखत ढाडलीला जोई छे कोई 500 वखत जोई छे अमुक अमुक 2-3 पेटी काढ नाखी छे एमां जांजवाळे 3 पेटी काढ नाखी ढाडलीला वाळाने 3.5 पेटी छतां पण
અહીંયા બે ના બે હોય, ઢાઢી ને ઢાઢણ. સવાર સુધી સરખું નાચા કરે, ગાયા કરે, ત્રીજું વ્યક્તિ આવે નહીં. અને ઢાઢીલા જોઈ છે 100-200 વખત જોઈ છે, છતાં પણ એમને બેઠા રહીએ છે. શું કામે? તો કે આનંદ આવતો હોય. જો આપણે ઓટલા પરિષદો ભરીને બેઠા હોય તો 1-1.5-2 વાગે એટલે પછી આપણને એમ થાય કે હાલો હવે હુઈ જાય, બહુ કંટાળો આવે છે. એટલે આપણે એ સ્થાન છોડી દઈએ, જગ્યા છોડી દઈએ. શું કામે? તો કે ત્યાં કંટાળો આવે છે. અને અહીંયા સવાર સુધી એમને બેઠા રહીએ. શું કામે? તો કે અહીંયા આનંદ આવે છે. અને આનંદ ક્યાં આવે? તો કે આ જગતની અંદર જ્યાં પણ જાઓ, જ્યાં પરમાનંદ બિરાજે છે ત્યાં આનંદ આવે, બાકી ક્યાં આનંદ છે જ નહીં. એટલે સવાર સુધી તમારે કોઈને ઘરે ન જવાનું, અને ઘરે જઈને કોઈ સુખી થયું નથી. બરાબર ને? હે બાપુ, ઘેરે ન જવું ને, ઘેરે નહીં જાય, કારણ કે માણસ છૂટા હોય. એટલે હા, જામીન ઉપર માણસ છૂટા છે આપણે બધા. એટલે સવાર સુધી આમને આનંદ કરી લઈએ, દી ઉગે ને પછી જવું, એટલે ઉપાધિ નહીં. હાલો બાપુ. એક આવે તો આનંદ ઉપજે, એક આવે તો આનંદ લોપાય. એક હો ગામ દૂર બેઠો હાંભરે, પણ એક પાહે બેઠો ના પોહાય. હે करनी करे काग की साले हंस गति साल, ए पूछ पकड़े चाल की कैसे उतरे भव पार रे, कैसे उतरे भव पार. તેમ મનડું જ્યાં ત્યાં ભયમાં કરે. હું અને આ બધું મારું હજુ ગયું નથી, તો મારા બિચારી શું કરે? એ આડા કર્યા ટીલાને ઉભા કર્યા ટપકા, મારા તારી હજુ ગઈ નથી, તો તિલક બિચારા શું કરે? રામાયણ સાંભળી, ભાગવત સાંભળી, અને સાંભળા વેદ પુરાણ, મનનો વૈરાગ જાગે નહીં, તો કથા બિચારી શું કરે? એ ગંગા લાયા, યમુના લાયા, 2 વર્ષ પહેલા બેનો નોટબંધી માં નાયા. કેટલાક બેન ને ખોટ ગઈ હતી આમાં. સાચું છે ને? હે કેટલાક ગયા એ તમને ખબર નહીં હોય, અમને તો મારી ખબર છે. કારણ કે આ બધાને અનુભવ હોય છે. આ તો અમારા અનુભવની વાત કરીએ કે નોટબંધી થઈ તમામ સુરતમાં કેટલાક રહ્યા? આમ સુરતમાં એ તો કાંતિભાઈ તમારી બાજુમાં જ રહેશે. સુરતમાં રહેતા હોય ને ખબર હોય કે અમારે નવરાત્રી આવે ને એ પેલા 15 દીએ કોઈ મહેમાન આવે ઘેરે, અને ઘેરે તાળું જ માર્યું હોય, તો એ ઘરવાળીને કે ગોતવા નહીં જવાનું, કાંઈ ચોટાપુલમાં કા બરોડામાં જ પડ્યું હોય, ત્યાં જ હોય, બીજે કાંઈ ન હોય. 15 દી નવરાત્રી આવે એમ હોય ને તો પછી નવરાત્રી પૂરી થાય પછી અમારા સુરતમાં મંડળ સિસ્ટમ, દર મહિને હપ્તો આવે 1000 રૂપિયાનો, 2000 નો, જેવું મંડળ યથાશક્તિ મુજબ. તો મંડળ આવે ને પાછા એમાં દિવાળીની રજા હોય એટલે ડબલ હપ્તા ને ડબલ વ્યાજ હોય. તો મેં ઘેરે કીધું કે થોડા ઘણા પૈડા હોય દે, ડબલ હપ્તા ને ડબલ વ્યાજ છે તો ભરવાના છે. કે તમે કોઈ દી આપ્યા છે?
મેં સારું નહીં આપ્યો કાંઈ નહીં, ઓલાને કીધું ભાઈ ઉપાડ લઈ ખબર બીજું શું કરવું. પછી એમાં દિવાળી આવી ને 8 તારીખે નોટબંધી થઈ, 9 તારીખે ફોન આવ્યો ઘરેથી, મારી પાસે ઓલા 30,000 પીડાનું શું કરશું. મેં કીધું ગાય ખાઈ ગઈ, શમશાને લાકડા દઈ પાછા આવે. એમાં લગભગ બહેનોના ગયા છે, હાઈચવાય છે, એટલે હજી 2,000 ની નોટ છે કાઢી નાખજો, કેદી બંધ થાય એનું કાંઈ નક્કી નહીં. એ કરતા 2,000 ની નોટો ભાઈ આપી દેજો. બહુ એમ છતાંય વિશ્વાસ ન આવતો ઘરેણું કરાવી લેજો, પણ પડી નહીં રહેવા દેતા, ન કરો ઉધઈ ચડી જાય. બરાબર ને? 25 તારીખે 23 તારીખ રિઝલ્ટ છે, 25 બંધ થાય એમ 2,000 ની નોટ. એ ગોકુલ ગયા, મથુરા ગયા, પણ કામ ક્રોધ ગયા નહીં. હૃદયમાં જા લગી ચિંતા નથી, તો જાત્રા બિચારી શું કરે. જાત્રા કરવા ગયા તઈ પેટ ભરી લીધો પ્રસાદ, પ્રસાદ નો મર્મ જાણ્યો નહીં, તો પ્રસાદ વિચારો શું કરે. યાત્રામાં ગયા હોય કે આવી રીતે આપણે મનોરથમાં આવ્યા હોય, પણ પ્રસાદનું મહત્વ ન સમજીએ આપણે, તોય પ્રસાદ ગણ ન કરે. કેવી રીતે? તો કે આપણો દ્રષ્ટિકોણ ફેરવવાની જરૂર છે. કોઈ પણ વસ્તુ હોય, લૌકિક હોય ચાહે અલૌકિક, 2 પ્રકારનો દ્રષ્ટિકોણ મનુષ્યની અંદર હોય છે. એક તો સારો હોય અને એક તો કા નુકસાનકારક હોય ને કા ફાયદો ન હોય. જેમ કે આ મનોરથી આમંત્રણ આપ્યું ને આપણે એવું નક્કી કરીને આવીએ કે હિંસુ પરિવારને ત્યાં મનોરથમાં જવાનું છે, દાબી દાબીને ઢેફલા ખાવા છે, તો અહીંયા જેટલા આપણે ખાવા એટલા મનોરથી આપણને લેવડાવે, પેટ ભરાય. એવી જ રીતે આપણો દ્રષ્ટિકોણ ફેરવી નાખીને એમ નક્કી કરીને આવીએ કે આપણને મનોરથનું આમંત્રણ મળ્યું છે, તો આપણે અઘાઈને પ્રસાદ લેશું, તો અહીંયા આપણે જેટલો આપણે પ્રસાદ લેવો એટલો મનોરથી લેવડાવવાના છે, તો એમાં પેટ ભરવાનું. બેમાં કાર્ય સરખું થયું, પેટ ભરવાનું. પણ એકમાં આપણે એવું નક્કી કરીને ખાવા આવવું છે અને એકમાં આપણે પ્રસાદ લેવો, તો એકમાં એમ થાય પ્રસાદ કંઈક પેટમાં પડ્યો છે ગણ કરશે, અને એકમાં એમ લાગે ખાતર પડવા દેવા છે. પણ આપણો દ્રષ્ટિકોણ ફેરવીએ તો એની વસ્તુ પ્રસાદ આપણને ફલકારી થાય, પેટમાં પડ્યું ગણ કરે, કહેવત છે ને. અને આ જગતની અંદર 2 પ્રકારના મનુષ્ય હોય છે. ઘણા એમ પણ કહેતા હોય કે પ્રસાદ સૂક્ષ્મ મળી જાય, કણિકા મળી જાય તો પણ બેડો પાર થઈ જાય. વાત સાચી, પણ અમુકનો ખોરાક મોટો હોય તો, વધારે હોય તો અમે તેમ કે પ્રસાદ અઘાઈને લેવો, જેટલો લેવાય એટલો. કારણ કે કોઈ 2 રોટલી ખાતું હોય, કોઈ 15 રોટલી ખાતું હોય, તો 15 રોટલી વાળાને થોડુંક મળે તો ભૂખો રહીએ. પણ આગળ વાત કરીને આપણે મનુષ્ય 2 પ્રકારના હોય છે. જીવવા માટે જેટલું ખાવું પડે એટલું ખાઈ લેવાનું, પણ અમુક તો હાવ ખાવા હાટું જ જીવતા હોય, એને ભાડ ખાયા કહેવાય. પાછા આપણે એમ કે ને એટલું બધું ન ખવાય, કે ખાધું પીધું ખંભે આવી છે, પણ બીજા ને 150 કિલો દાગીનો થયો તો ઓલા 4 જણા મરી જાય એવું પડે છે. તો કહેવાનો તાત્પર્ય કે આપણે ભોજન કરીને આપણું વજન નથી વધારવું, પણ ભજન કરીને આપણું વજન વધારવું છે. પછી આપણા ગયા બાદ આપણું જેટલું વજન હોય એટલું, આપણું ભજનનો મહિમા, ભજનનું આપણું પ્રમાણ વધારે હશે ને તો આપણો વજન ઓલા ઉપાડવા વાળા નહીં લાગે. એટલે